જુઓ મિસ્ટર પરીખ, અત્યાર સુધી મેં તમારી દરેક વાતમાં હામાં હા કરી છે. એક પણ સવાલ કર્યા વગર તમારા દરેક પ્લાનને મેં મારી આવડત મુજબ સક્સેસફુલ બનાવ્યા છે. ઘણા બધા અપમાનો પણ સહન કર્યા છે, પણ હવે નહીં. હું મારી જાતને, મારી લાગણીઓને એક હદથી વધારે ઇગ્નોર નહીં કરી શકું. અને લાગણીઓ આપણા વશમાં નથી હોતી મિસ્ટર પરીખ. કોઈના પ્રત્યેની લાગણી એ માણસના સ્વભાવ, એની ક્વોલિટી અને ખાસ તો એના આપણા પ્રત્યેના વર્તનના કારણે આપોઆપ આવી જતી હોય છે. હા, માન્યું કે તમારા કારણે જ હું કૃષ્ણ જીવનમાં આવી, પણ હવે ક્રિશ મારા જીવનનો આધાર બની ગયો છે. મને રાધાથી કોઈ પણ ફરિયાદ કે અણગમો નથી, પણ આમ સોરી, હું ક્રિશને મારાથી દૂર નહીં કરી શકું. વોટ? તમે મને ધમકી આપી રહ્યા છો? મિસ્ટર પરીખ, તમને એ તો ખબર હશે ને કે તમને અત્યાર સુધી જે જીત મળી છે એ મારા કારણે છે. મેં રિસ્ક લઈને બધા કામ કર્યા છે. અને તમે એ જાણતા જ હશો કે મારી પાસે બધું જ છે. બેન્કિંગ, પાવર. હું કિયારા નથી, એટલે તમારા બધા પેતરા મારી આગળ નહીં ચાલે. સી, હું તમારો રાધા પ્રત્યેનો પ્રેમ સમજી શકું છું. એક બાપ તરીકે તમે રાધા માટે જે કંઈ પણ કર્યું છે અથવા કરી રહ્યા છો એ બધું જ યોગ્ય છે. પણ તમે હકીકતને જેટલી જલ્દી અપનાવી લેશો ને એટલું જ તમે આ દ્વિધામાંથી બહાર નીકળશો મિસ્ટર પરીખ. રાધા પાસે હવે વધુ સમય નથી રહ્યો, એ વાત તમને પણ ખબર છે, પણ તમે આ વાતને અડગી કરી રહ્યા છો. જો મારું કૃષ્ણ જીવનમાં આવવાથી રાધાને એક આંચ પણ નહીં આવે. જ્યાં સુધી રાધા છે ને ત્યાં સુધી કૃષ્ણની પત્ની રાધા જ રહેશે. હું તમને વચન આપું છું કે જ્યાં સુધી રાધા જીવે છે ત્યાં સુધી હું કૃષ્ણની પત્ની નહીં બનું. પણ હા, એ વાત તમે યાદ રાખજો કે મને કૃષ્ણને ચાહતા દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે. કોઈ પણ નહીં.